હવે જોઈએ સમાચારો વિસ્તારથી। છેલ્લા 18 વર્ષથી અખબાર જગત માટે સતત કાર્યરત સરકારમાં રજીસ્ટર ગાંધીનગર એક્રેડિટેડ પ્રેસ ક્લબ દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલને તારીખ 2/12/2014 મંગળવારના રોજ પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવેલ। આ પ્રસંગે ગાંધીનગર એક્રેડિટેડ પ્રેસ ક્લબના પ્રમુખ શ્રી કિશોરભાઈ અંજારિયા, મહામંત્રી શ્રી પાર્થ ઠક્કર, કારોબારી ચેરમેન શ્રી ચંદ્રકાંત પટેલ, સલાહકાર શ્રી ભુવનેશ ઓઝા, ચંચળ ગ્રુપ ઓફ ન્યૂઝપેપર્સના વડા શ્રી જયેન્દ્રભાઈ ઉપાધ્યાય, શ્રી જૈનુલ પટેલ, શ્રી શૈલેષ પરમાર ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ દ્વારા ગાંધીનગર એક્રેડિટેડ પ્રેસ ક્લબના કાર્યને તેમજ ઘણા વર્ષોથી સરકાર અને પ્રજા વચ્ચે સેતુરૂપ અખબારી જગત માટે કાર્યરત સંસ્થાની કામગીરીને બિરદાવી હતી। તેઓએ સરકારની વિવિધ યોજનાઓની માહિતી તેમજ કામગીરી ગુજરાતની છેવાડાની પ્રજા સુધી પહોંચાડવાની મીડિયાની સકારાત્મક ભૂમિકાની પણ નોંધ લીધી હતી। આ પ્રસંગે ચંચળ ગ્રુપ ઓફ ન્યૂઝપેપર્સના વડા શ્રી જયેન્દ્રભાઈ ઉપાધ્યાયે કચ્છ જિલ્લાની પરિસ્થિતિ અંગે રાજ્યના મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ સાથે ચર્ચા વિચારણા કરી હતી।